કે જય જય બોલો આનંદ અંબે માત કી જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે માતની જય, કાલી માતની જય. અંબે માતની જય, કાલી માતની જય. જય જય બોલો આનંદ અંબે 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 માતની. બોલો જગદંબે માત કી જય. મધુ કૈતબ ના વધની કથા આપણે જોઈ કે એની માટીમાંથી માટી બની છે, માટે એ અભક્ષ્ય છે. કૃષ્ણજીને યશોદા મૈયાએ એમાં માર્યા છે, ભગવાને માર ખાધો છે આ માટીમાં. ઈ પછી યશોદા કયો, રાધા કયો, કેમ કે રાધા છે ઈ રસ રાસેશ્વરી છે, ઈ પરાંબાનું મૂળ સ્વરૂપ છે. આમાં જ કથા આવશે કે પોતાના જમણા અંગમાંથી એણે કૃષ્ણને પ્રગટ કર્યા છે. અને એ રસ રાસેશ્વરી છે, અનાદિ છે. સમજાય છે ને? સવારે કીધું ને કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એને પણ શક્તિ પ્રદાન કરવા વાળા મૂળ કારણ સ્વરૂપા કોઈ હોય તો એ પરાંબા છે. તો આ પરાંબાની શક્તિથી ભગવાન નારાયણે આ મધુ કૈટભનો વધ કર્યો. એ કથા આપણે આગળ લીધી. અને હવે શૌનકાદિ ઋષિઓ છે એ સૂત પુરાણીને પ્રશ્ન કરે છે કે હે મહારાજ, કૃપા કરી અને હે ભગવાન અમને બતાવો કે સુખદેવજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું. અમે વિસ્તારથી આ કથા સાંભળવા માંગીએ છીએ. સૂતજી કહે છે કે શૌનકાદિ ઋષિઓ, એ કથા પણ સાંભળો કે સવારે આપણે વેદવ્યાસજીને સુમેરુ પર્વત ઉપર નારદજીએ જે જ્ઞાન આપ્યું હતું એના કારણે વેદવ્યાસજી પર્વત ઉપર જઈ અને કઠોર તપસ્યા કરે છે, તપ કરે છે. તપ કરવા લાગ્યા. તે નારદજી દ્વારા આપવામાં આવેલ એકાક્ષર બીજ મંત્ર, નારદજી એમના ગુરુ થયા છે વેદવ્યાસજીના, અને બીજક મંત્ર દીક્ષામાં આપે છે. એનો જપ કરી અને વેદવ્યાસજી કઠોર તપ કરે છે. એમની તપસ્યાથી ભગવાન શંકરજી એમને પ્રસન્ન થાય છે. અને શંકર ભગવાને વ્યાસજીને આશીર્વાદ આપ્યા, કહ્યું કે આપ
પુત્ર પ્રાપ્તિની કામનાથી તપ યજ્ઞ કર્યો છે. અને એટલા માટે હું આશીર્વાદ આપું છું કે આપને કલ્યાણકારી પુત્રની પ્રાપ્તિ થશે. કેમ કે નારદજીએ વેદવ્યાસજીને જે જ્ઞાન આપ્યું હતું એ આપણે નથી લીધું, ખાલી પ્રશ્ન કર્યો, નારદજીએ માર્ગ બતાવ્યો, ત્યાંથી કથા મૂકી. તો ભગવાન શિવજીનું તપ કર્યું છે એ પ્રસન્ન થઈ આશીર્વાદ આપે છે કે કલ્યાણકારી પુત્રની પ્રાપ્તિ થશે. હે વેદવ્યાસજી, એ આશીર્વાદ મેળવી વેદવ્યાસજી સરસ્વતી નદીના કિનારે સમ્યાપ્રાશન આશ્રમે, એના આશ્રમે આવે છે. એ અગ્નિ પ્રજ્વલિત કરવા માટે અરણી મંથન કરતા હોય છે વેદવ્યાસજી. અરણી મંથનથી અગ્નિ પ્રગટાવે અને પછી યજ્ઞ યાગાદી થાય. તો વેદવ્યાસજી એકલા અરણી મંથન કરે છે કે એમાં નીચે લાકડાનો મંથો હોય, વચ્ચે એક લાકડાનો ટુકડો હોય, ઉપર જૈણી હોય, આપણે છાશ ફેરવતા પેલા વડીલો એવી આપણે વડવાનું એને જોયું હોય, આપણે કદાચ ન જોયું હોય, ગોઈટિયા અમુક છે એને ખ્યાલ હશે. કે એનાથી ફેરવી અને અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવતા. વેદવ્યાસજી આવી રીતે અરણી મંથનથી અગ્નિ પ્રજ્વલિત કરવાની પ્રક્રિયા શરૂ છે. એટલામાં આકાશમાં એમણે ધૃતાચી અપ્સરા, ઇન્દ્રલોકની અપ્સરા છે ધૃતાચી, એને આકાશમાં જોવે છે. અને એને મેં જોતા જ રહી ગયા. વેદવ્યાસજી અપ્સરાને જોઈને વિચાર કરવા લાગ્યા કે ક્યાંક હું પણ ધ્રેતાજીને વશ થઈ અને ઉપહાસનું પાત્ર ન બની જાઉં. કેમ કે પહેલા પુરુરવા ઉર્વશીને આધીન થઈ ગયા હતા અને એમણે ખૂબ દુઃખ સહન કરવું પડ્યું હતું. કેમ કે ઉર્વશી આ પુરુરવાને છોડીને જતી રહી હતી. એની કથા પણ આગળ આવશે, આપણે સંપૂર્ણ કથા લેશું. વેદવ્યાસજી આવું વિચારી અને કે મારે દુઃખી નથી થવું, આ અપ્સરામાં નથી પ્રલોભાવું. સૌનકાદી ઋષિ પ્રશ્ન કરે છે કે હે સૂતજી મહારાજ, પુરુરવા કોણ હતા અને તેઓ કેવી રીતે ઉર્વશીને આધીન થઈ ગયા હતા? હવે એ આખી કથા આવે છે એમાં પુરુરવાની. કૃપા કરીને વિસ્તારથી અમને આ કથા સંભળાવો. સૂતજીએ કહ્યું કે બૃહસ્પતિજીની પત્ની હતી, તેનું નામ તારા હતું. અને એક વખત તારા પોતાના યજમાન ચંદ્રમાને ત્યાં ગઈ, જ્યાં ચંદ્રમા એમને જોઈ અને આસક્ત થયા અને ચંદ્રમા તારા સાથે ફરવા લાગ્યા. તારા ન આવવાથી બૃહસ્પતિ એમને ગોતે છે અને ચંદ્રમા પાસે જાય છે અને ચંદ્રમાને કહે છે ક્રોધિત થઈને કે હે મૂર્ખ, તે ગુરુ પત્ની ને ઘરમાં બેસાડી અને અધમ પાપ કર્યું છે, તું મહાપાપી છે. કે બ્રહ્મ મહાહેમ હારી ચ સુરાપો ગુરુતલ્પગઃ
મહાપાતિકિનો યે તે તત્સંસર્ગી ચ પંચમઃ. તું મહાપાપી છે. એક તો બ્રહ્મ હત્યા કરી હોય, સોનાની ચોરી કરી હોય, મદિરા પાન કરે, અને ગુરુ પત્ની સાથે વ્યભિચાર કરવા વાળા એ મહાપાપીઓ છે. અને એમાંનો એક તું છું. બૃહસ્પતિજી ચંદ્રમાને કહે છે કે તુમારી પત્નીને મને પાછી આપી દે, મારી સાથે આવવા દે, પરંતુ ચંદ્રમા માનતો નથી. ફરી વખત પાછા બ્રહ્માજી આવે છે, ફરી વખત ચંદ્રમા ના પાડે છે. બ્રહ્માજી ક્રોધિત થઈ ગયા છે. અને બૃહસ્પતિજી ઇન્દ્રજી પાસે જાય છે. અને ઇન્દ્રને આ બૃહસ્પતિ કહે છે કે આ રીતે થયું છે. ત્યારે ઇન્દ્રદેવ પોતાનું સૈન્ય લઈ અને ચંદ્રમા ઉપર આક્રમણ કરે છે. અને ત્યારે એવું બને છે કે ચંદ્ર ઉપર ઇન્દ્રદેવ આક્રમણ કરે છે આ બૃહસ્પતિજીને કહેવાથી, તો શુક્રાચાર્યજી ચંદ્રમાને ટેકો આપી દે છે. સૈન્ય તાકાત મોકલે છે, તમ તારે બાંધો. દુશ્મનનો દુશ્મન. આ સિદ્ધાંતો આમાંથી તરે છે બધા. આ છે ને જ્ઞાન છે. આ મેં શા માટે કીધું છે કે હું જે કથા કરું છું એમાંથી કેવી રીતે જ્ઞાન લેવું. અને કથા કરું ને, અને એ જ્ઞાન તમને સમજાતું જાય તો જ માનવાનું કે આ કથા કહેવાય. બાકી જગતની અલક મલકની વાત કરી અને મારે સમજાવવું તમને, એ જ્ઞાન નથી. કથામાંથી સીધો સાર મળવો જોઈએ, એ કથા છે. તો આમ ઇન્દ્રદેવ છે એ ચંદ્ર ઉપર આક્રમણ કરે છે. અને શુક્રાચાર્ય ચંદ્રદેવને ટેકો આપી દે છે, તમે તારે કરો યુદ્ધ. ભયંકર યુદ્ધનો પ્રારંભ થઈ ગયો. બેનો સંગ્રામ જામ્યો છે. આ બાજુ ચંદ્રમા, સામે ઇન્દ્ર. આ બાજુ દેવોની તાકાત છે, સામે દૈત્યોની તાકાત ચંદ્ર સાથે છે. ભયંકર યુદ્ધ થાય છે. એમાં બરાબર વચ્ચે ભગવાન બ્રહ્માજી પ્રગટ થાય છે. અને એમણે ચંદ્રમાને ફટકારતા કહ્યું કે જો હે ચંદ્રમા, આ યુદ્ધ ઉભું રાખ. આ યુદ્ધ તું ન કર ઇન્દ્રની સાથે. તે જે કરી છે ને એ ભૂલ છે. અને હે ચંદ્રમા, તું બૃહસ્પતિની પત્ની આપી દે, નહીં તો હું તારી ફરિયાદ ભગવાન નારાયણને કરીશ. એ હાઈકોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ પરામબાસ. નારાયણને કહી અને હે ચંદ્રમા, તારો હું સમૂળ નાશ કરાવી દઈશ. ચંદ્રમા ભયભીત થયા છે અને એણે તારાને પાછી આપી દીધી. બૃહસ્પતિજી પણ પોતાના પત્ની તારાને લઈ અને ત્યાંથી નીકળી ગયા છે. યુદ્ધનો વિરામ થઈ ગયો અને બધા પોતપોતાને ત્યાં જતા રહ્યા છે. સમય ગયો. પત્ની તારાને એક બાળકનો
જન્મ થયો. હવે એ બાળકનો જન્મ થયો તો પાછો ફરી વિવાદ થયો. ચંદ્રમાને સમાચાર મળતા આવે છે, કહે છે આ સંતાન મારું છે. બૃહસ્પતિ એમના પત્નીને પૂછે છે, તારાને, કે આ બાળક કોનું છે? એના પત્ની ચંદ્રનું કહી અને અંદર જતા રહીએ છે, ભીતર જતા રહીએ છે. ચંદ્રમા પોતાના પુત્રને લઈ અને ત્યાંથી ગયા છે અને એનું નામ બુદ્ધ એવું રાખ્યું છે. તો આમ સવારે જે આપણે વાત આવી હતી ને બુદ્ધની, આ બુદ્ધનો જન્મ થયો છે. સૂતજી કહે છે કે સુદ્યુમ્ન નામથી એક રાજા હતા અને એક વખત તે શિકાર કરવા કુમાર નામક જંગલમાં ગયા, જ્યાં તેઓ સ્ત્રીના રૂપમાં રૂપાંતરિત થઈ ગયા હતા. અને એટલા માટે થયું એવું જો આપણે આગળની જે કથા જોઈ ત્યાર પછી આપણે શુક્રાચાર્ય સુખદેવજી મહારાજના પ્રાગટ્ય તરફ આપણે આગળ જઈએ. વચ્ચે પાછી આ એક બે કથા આવે છે અને ત્યાર પછી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. વચમાં આ સુદ્યુમ્ન ઇલા નામક સ્ત્રીના રૂપમાં પરિણિત થાય છે અને એના અને બુદ્ધના વિવાહ સંસ્કાર થાય છે. આ કથા આવે છે. આ ચંદ્રમા એમના સંતાનનું નામ બુદ્ધ રાખે છે ને વચ્ચે કથા આવી સુદ્યુમ્નની, એટલે સૂતજી પ્રશ્ન કરે છે અને એ કથા પણ આગળ પાછા ઋષિ સંભળાવતા જાય છે. અને સૂતજી કહે છે કે હે સુદ્યુમ્ન, સૂતજી કહે છે કે સુદ્યુમ્ન નામથી એક રાજા હતા. હે ઋષિ મુનિઓ, એ એક સમયે શિકાર કરવા કુમાર નામના જંગલમાં જાય છે. આ સુદ્યુમ્ન રાજા એ કુમાર જંગલમાં જતા તે પુરુષમાંથી સ્ત્રી બની જાય છે, સ્ત્રી રૂપાંતરિત થઈ જાય છે. અને એટલા માટે આ જંગલમાં કોઈ પુરુષ જતો નથી અને સુદ્યુમ્ન આ જંગલમાં પ્રવેશ કરી લે છે. એ જંગલને ભગવાન શિવ શંકરે અને પાર્વતીજીએ વિહાર કરવા માટે રાખ્યું હતું. અને એ જંગલમાં ભગવાન શિવ ભગવતી સાથે વિહાર કરી રહ્યા હતા. અને એ જ સમયે સનક આદિ મહર્ષિ ભગવાનના દર્શન માટે ત્યાં આવી ગયા છે. સનક આદિ મુનિઓને જોઈ અને ભગવતી માતા પાર્વતીજી લજ્જિત થઈ ગયા છે.
સવારે જે જંગલને શ્રાપ આપ્યો તો એનું જે કારણ છે ને એ આ છે. સમજાય ને? જંગલમાં કે આ જંગલમાં જે પ્રવેશ કરશે એ પુરુષ સ્ત્રી બની જશે. તો સનકાદિક મહર્ષિ એ જંગલમાં પ્રવેશ કરે છે, માતાજી લજ્જિત થાય છે. તો એ શા માટે હોવું જોઈએ? અને એટલા માટે ભગવાન શંકરજીએ એ જંગલને એવો શ્રાપ આપ્યો કે આજથી જે કોઈ પણ પુરુષ આ જંગલમાં આવશે તે સ્ત્રી બની જશે. અને આ શ્રાપના પરિણામ સ્વરૂપ સુદ્યુમ્ન છે એ સ્ત્રીના રૂપમાં ફેરવાઈ ગયા છે અને એમનું નામ ઈલા થયું છે. એક દિવસ સંયોગવશ બુધ વિચરણ કરતા ત્યાં કુમાર જંગલમાં આવી પહોંચે છે. ત્યાં બુધને જોઈ અને ઈલાના મનમાં તેમના પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે. બુધ પણ ઈલા પ્રત્યે મોહિત થઈ ગયા છે. બુધ અને ઈલાના વિવાહ થયા, જેનાથી તેમને ત્યાં પુરુરવા નામનો એક શ્રેષ્ઠ પુત્ર ઉત્પન્ન થાય છે. એ પુત્ર પ્રાપ્તિ થઈ ગઈ. પુત્રને જન્મ દીધા પછી ઈલા છે એ ખૂબ વિચલિત થઈ જાય છે અને પોતાના ગુરુજી વશિષ્ઠજીનું સ્મરણ કરવા લાગી. અને થોડુંક યાદ આવતા ગુરુ વશિષ્ઠજીનું સ્મરણ કરે છે કે હે ગુરુ વશિષ્ઠજી, આપ કાંઈક ઉદ્ધાર કરો, પધારો. અને ઈલાના સ્મરણ કરવા માત્રથી ત્યાં વશિષ્ઠજી પધારે છે. આ છે ને એ ગુરુ ચેલાનો સંબંધ દર્શાવે છે કે કેટલા હૃદયથી જોડાયેલા છે. અને ગુરુ વગર કઈ પ્રાપ્ત નથી થતું આ જગતમાં. ખૂબ ગુરુનો મહિમા બતાવ્યો છે. આગળ કથા પણ આવશે ત્યારે હું કહીશ, કેમ કે હરિશ્ચંદ્રની કથા આવે છે. આપણે કે ગુરુનું પાત્ર શું છે એ દર્શાવે છે. આમાં આપણે આ કથાને આગળ લઈએ. વશિષ્ઠજીનું સ્મરણ કરતા તરત ત્યાં વશિષ્ઠજી હાજર થાય છે અને વશિષ્ઠજી આવી એમની આ આર્ત દશા જોઈ, આ દયની દશા જોઈ વશિષ્ઠજીએ મહાદેવને પ્રસન્ન કર્યા. પ્રાર્થના સાંભળી શિવજીએ વરદાન આપ્યું. એક મહિનો પુરુષ રે અને એક મહિનો સ્ત્રી રે. કે શકરસ્તુ નિજામ વાચ કુર્વન્તુ વાચ માસં પુમાસ્તુ ભવિતા માસં શ્રી ભૂપતિ કિલઃ. કે શંકર ભગવાન પ્રસન્ન થઈ. શંકરસ્તુ નિજામ વાચ અમૃતામ કુર્વન્તુ વાચ. કે માસમ પુમાસ્તુ ભવિતા માસમ સ્ત્રી ભૂપતિ કિલઃ. કે એક મહિનો પુરુષ રહેશે ને એક મહિનો સ્ત્રી રહેશે. આ વરદાન મેળવી અને સુદ્યુમ્ન પોતાના નગરમાં ગયા. પાછા ફરે છે તો નગરવાસીઓએ એનું કાંઈ સન્માન પણ નથી કર્યું. કેમ કે એક મહિનો એ ઘરમાં રહે છે ને એક મહિનો રાજ ચલાવે તે થોડું ચાલવાનું છે. એ દુખી રહેતા હતા. પ્રજાએ પોતાના રાજા સુદ્યુમ્નનું સ્વાગત પણ કર્યું ન હતું. થોડો સમય જતા
જ્યારે રાજકુમાર પુરુરવા મોટા થઈ ગયા ત્યારે સુદ્યુમ્નજીએ એમને પોતાના પ્રતિષ્ઠાનપુરનું રાજ્ય સોંપ્યું છે અને સ્વયં જંગલમાં ગયા છે. જંગલમાં તેમણે નારદજી પાસેથી નવાર્ણ મંત્રની દીક્ષા લીધી અને અત્યંત ભક્તિભાવથી ભગવતીની ઉપાસના કરી કે જેથી સાક્ષાત મા દુર્ગા પ્રગટ થયા છે. ઈલારૂપી રાજા સુદ્યુમ્નએ ભગવતીને પ્રણામ કર્યા. મા ભગવતીએ તેમને પોતાનું સાયુજ્ય પ્રદાન કર્યું છે કે એને જે જોઈએ એ આપું એવી મા ભગવતી છે. સુદ્યુમ્નને મોક્ષનું દાન કર્યું. ભગવતીની કૃપાથી સુદ્યુમ્ન ઋષિ મુનિઓ માટે પણ દુર્લભ એવા પરમ પદની પ્રાપ્તિ કરી છે. સુદ્યુમ્નજીના પરમધામ ગયા પછી પુરુરવા રાજ્ય સંભાળે છે, એનું સંચાલન કરવા લાગ્યા છે. રાજા પુરુરવાના ગુણો પર એના સદગુણોથી આસક્ત થઈ અને ઉર્વશીએ એમને પતિના રૂપમાં સ્વીકાર કરી લીધો છે. આ જે કથા છે ને આખી વેદવ્યાસજીએ જે અરણી મંથન કરતા હતા અને એને જે વિચાર આવે છે ને એ કથા છે. આખી હજી કથા હાલે છે, અરણી મંથન પૂરું નથી થયું. પરંતુ એમણે રાજાની સામે 3 શરત રાખી છે આ ઉર્વશીએ. કેમ કે આ કેવી રીતે દુખી થયા એ આખી કથા ન કરે તો ખબર ન પડે કાંઈ કે આમાં કેવી રીતે દુખી થવાય. અનુભવ થાય તો જ ખ્યાલ આવે કે કોઈનું જોઈએ તો ખ્યાલ આવે. તો વેદવ્યાસજીએ આખી કથા છે એ વાગોળી છે. ઉર્વશીએ 3 શરત મૂકી છે કે હે રાજન, હું આપની પાસે 2 જોડ, 1 જોડ ઘેટાના બચ્ચા મૂકું છું. એને તમારે સાચવવાના, એની તમારે રક્ષા કરવાની. અને હે રાજન, બીજું, હું માત્ર ઘ્રેતનું પાન કરીશ, હું ખાલી ઘી પીશ, એ સિવાય બીજું કઈ ખાઈ પીશ નહીં. 3જી શરત એ છે કે અન્ય સમયે હું આપને વસ્ત્રહીન જોઈશ તો તે જ સમયે આપને છોડીને જતી રહીશ. પુરુરવાએ ઉર્વશીની એ 3 શરતો છે એને સ્વીકારી લીધી છે. ભોગવિલાસથી પૂર્ણ જીવન જીવી રહ્યા છે. એના કારણે ઘણો બધો સમય ક્ષણ માત્રમાં પસાર થઈ ગયો છે. અહીંયા જ્યારે સ્વર્ગમાં ઉર્વશી દેખાતી નથી ત્યારે ઇન્દ્ર ગાંધર્વોને કહે છે કે ઉર્વશી ક્યાં છે એની તપાસ કરો. એની ભાળ મેળવવા ગાંધર્વોએ જ્યારે આવીને જોયું કે ઉર્વશી પુરુરવાની સાથે વિહાર કરે છે ત્યારે ગાંધર્વોએ તે બંને જે ઘેટાના બચ્ચા છે એને લઈ લીધા છે. ઉપાડીને આકાશ માર્ગે ગાંધર્વો જાય છે. એ જે ઘેટાના બચ્ચા છે એ ખૂબ અવાજ કરે છે. અને ગાંધર્વોએ રાજાના રાજમહેલમાં વીજળી પણ ચમકાવા લાગ્યા છે કે વીજળીનો પ્રકાશ પડવાથી ઉર્વશીને રાજાના વસ્ત્રહીન દર્શન થાય છે અને તરત ઉર્વશી પણ ત્યાંથી જતી રહે છે. અને પછી રાજાને ખૂબ દુઃખ થાય છે. આ અપ્સરા તો મને છોડીને જતી રહી. એ ખૂબ દુઃખી થાય છે. ઘણો સમય સુધી ભટક્યા જ કરે છે, સતત ભટકે છે. આખી પૃથ્વીને એ આંટો મારે છે, છતાંય ક્યાંય એને ઉર્વશી મળતી નથી.
એ અપ્સરા સાથે સ્નેહના તાર જોડાયેલા હોવાના કારણે પુરુરવાને આ ખૂબ દુઃખ પડ્યું છે. આ વેદ વ્યાસજી આવી રીતે વિચારે છે અને એટલા માટે વિચાર કરતા વેદ વ્યાસજી કહે છે, વેદ વ્યાસજી વિચાર કરે છે કે અપ્સરાના પ્રેમમાં ન પડવું જોઈએ. પુરુરવા દુઃખી થયો તો અહીંયા અરણી મંથન કરે છે. આવો વિચાર કરી અને આકાશમાં એ જે અપ્સરા છે એ સુકીનું રૂપ ધારણ કરી લે છે. વેદવ્યાસજી આટલો વિચાર કરે છે ને કે એને બીક લાગે છે કે મને આ ઋષિ ક્યાંક શ્રાપ દઈ દે તો મારી સામું જોવે છે. તો ઋષિ છે ભાઈ, એને બીક લાગે એટલે એ પોપટીનું રૂપ ધારણ કરી લે છે અને ત્યાંથી ઉડી જાય છે. અને વેદ વ્યાસજી એ અરણી મંથન કરતા હોય છે. એ અરણી મંથનમાં એનું તેજ પડે છે, છતાં એમાં ધ્યાન ન દેતા અરણી મંથન શરૂ રાખે છે અને થોડો સમય અરણી મંથન થતું રહે છે તો એમાંથી વેદ વ્યાસજી જેવો દિવ્ય પુરુષ પ્રગટ થાય છે. સાહેલી મોરી એ જે દિવ્ય પુરુષ છે એ બીજા કોઈ નહીં પણ સાક્ષાત સુખદેવજી છે. કેમ કે છેલ્લે વેદવ્યાસજીના જે વિચારો છે એ સુકીમાં હતા, એટલા માટે વેદવ્યાસજી એનું નામ સુખદેવજી પાડ્યું છે. બોલો સુખદેવજી ભગવાન. સુખદેવજીનું પ્રાગટ્ય આવી રીતે થયું છે. આ દેવી ભાગવતમાં સાંગોપાંગ લખેલું છે. પણ એ કથા તો એટલી બધી વિશાળ છે કે સમજવી મુશ્કેલ પડે, એને તારવી અને કથાને વણવી પડે છે, ત્યારે આપણી સમજમાં બેસે. નકર તો ચોપડા તો થોથા વાંચી શકે, પણ એને કેમ સમજવી એ જે હું અહીંથી કથા કરું છું ને એ જે તમને સમજાતું જાય છે એ પ્રમાણે જો તમે એક એક કથા વાંચો તો દેવી ભાગવત જેવો તો ગ્રંથ આ જગત ઉપર છે જ નહીં બીજો, કેમ કે દેવીનું તત્વ જ છે એમાં. તો આવી રીતે આ સુખદેવજી છે એનું પ્રાગટ્ય થાય છે. સુખદેવજીનું રૂપ કેવું છે એનું વર્ણન પણ દેવી ભાગવતમાં કર્યું છે કે તે દીપ્યમાન સ્વરૂપ છે, દેવો સમાન આ સુખદેવજીનું સ્વરૂપ છે. તો આમ આ સુખદેવજીનું પ્રાગટ્ય થયું છે. ને ત્યાર પછી સુખદેવજી ખૂબ નાનેથી જ ખૂબ વિદ્વાન હતા. અને સુખદેવજીનું પ્રાગટ્ય થયો, ભગવાન વેદવ્યાસે ખૂબ મોટો ઉત્સવ કર્યો છે. ઉત્સવ કર્યો, સમય ગયો તો સુખદેવજીએ બૃહસ્પતિજીને પોતાના ગુરુ બનાવ્યા છે અને પોતાના બ્રહ્મચર્ય વ્રતનું વ્રત ધારણ કર્યું. ગુરુ બનાવી એ તો બાળ બ્રહ્મચારી સુખદેવજી ગુરુ ધારણ કરી અને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે. હવે બ્રહ્મચર્યનું વ્રત ધારણ કર્યું. આ બાજુ વેદવ્યાસજી સુખદેવજીને એમ કહે કે તું વિવાહ સંસ્કાર કરી લે. એવી પ્રેરણા આપે કે હે પુત્ર, તે બધા ધર્મશાસ્ત્રોનું અધ્યયન કર્યું, બૃહસ્પતિજી પાસેથી ઘણું જ્ઞાન અર્જિત કર્યું છે, એટલા માટે હવે તું વિવાહ સંસ્કાર કરી લે.
ગૃહસ્થાશ્રમમાં રહી અને દેવતાઓની પિતૃઓની સેવા કર. કેમ કે પુત્રહીનની ગતિ નથી થતી અને તેમને સ્વર્ગની પ્રાપ્તિ પણ થતી નથી. કે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ સ્વર્ગો નેવચ તસ્માત પુત્ર મહાભાગ કુરુષ્વાય ગૃહાશ્રમમ. પુત્ર રહિત ગતિ નથી થતી. સુખદેવજી કહે છે કે હે પિતાજી, આપ જ બતાવો, આપ જ કયો કે આ સંસારથી એવું ક્યું સુખ મળે છે કે જેની સાથે દુઃખ ન જોડાયેલું હોય? એમાં એવું સુખ ક્યું છે કે એમાં દુઃખ ન હોય, એની સાથે જોડાયેલું ન હોય? વિવાહ કરી અને હું સ્ત્રીને વશીભૂત થઈ જઈશ. લોખંડ કે લાકડાના ફંદામાંથી બચી શકાય. દેવી ભાગવતમાં લખ્યું છે ને કહું છું હું, દેવી ભાગવતની બહાર એક શબ્દ અક્ષર નહીં બોલું. કે કદાચિદપી મુચ્યેત લોહ કાષ્ટાદિયંત્રિત પુત્રદારેર નિબધ્નસ્તુ મુચ્યેત કરહિચિત. હું કે કદાચિદપી મુચ્યેત લોહ કાષ્ટાદિયંત્રિત. કે લોખંડ કે લાકડાના ફંદામાં જકડાયેલો પુરુષ છૂટી શકે છે, પરંતુ પુત્ર પત્ની એના બંધનમાં ફસાયેલો પ્રાણી છે એ ક્યારેય છૂટી શકતું નથી. આવું દેવી ભાગવતમાં લખ્યું છે. આ દેવી ભાગવતનો શ્લોક છે. પેલા સ્કંધના 14મા અધ્યાયનો 18મો શ્લોક છે. વ્યાસજી કહે છે કે હે પુત્ર, આ માયા બધાને મોહિત કરી લે છે અને વિશ્વામિત્રજીએ પણ 3 વર્ષ સુધી નિરાહાર રહી અને કઠોર તપ કર્યું હતું. છતાં પણ તે પણ મેનકા નામની અપ્સરા પર મોહિત થયા હતા. મારા પિતા પરાશરજી પણ મત્સ્ય કન્યા પર મોહિત થયા હતા. તો સંસારમાં દરેક વ્યક્તિ કામને આધીન છે. એટલા માટે મારી વાત માની અને કોઈક સુંદરી કન્યા ગોતી અને હે પુત્ર તું વિવાહ સંસ્કાર કરી લે અને સનાતન માર્ગનું પાલન કર. ત્યારે સુખદેવજી કહે છે કે હે તાત, આ સંસારમાંથી કોઈ પણ સુખી નથી. જન્મ લેવામાં દુઃખ, ઘડપણમાં મરવાના મૃત્યુનું દુઃખ, સમજાય ને? જન્મ લેવામાં દુઃખ, વૃદ્ધાવસ્થામાં મરવાનું દુઃખ, અનેક પ્રકારના દુઃખોથી ગ્રસ્ત આ જીવન ભરેલું છે. વેદ શાસ્ત્રોના અધ્યયન કરી અને વિદ્વાનો ધનવાનોની પાસે જઈ અને એમની ખોટી પ્રશંસા કરે છે. અને એટલા માટે કે થોડુંક ધન મળી જાય અને તે પોતાનું પેટનું પાલન કરી શકે,
પત્ની, પુત્ર, પૌત્ર આદિનું પાલન કરવામાં અનેક દુઃખ અને કષ્ટ સહન કરવા પડે છે. આવી સ્થિતિમાં ગૃહસ્થાશ્રમમાં ક્યાં સુખ છે? સુખદેવજીના આવા યુક્તિપૂર્વકના વચનો સાંભળી અને વ્યાસજી નિરાશ થયા છે, શોકમાં ડૂબી ગયા. ભગવાન સુખદેવજી કહે છે કે હે પિતાજી, આપ મને એવું જ્ઞાન આપો કે જેનાથી હું સમસ્ત કર્મ બંધનોથી મુક્ત થઈ જાઉં, હું મારા કર્મના બંધનોમાંથી છૂટી જાઉં એવું જ્ઞાન આપો. મને સંસાર માંડવાનું ન કહો. આપ મને ઘર સંસારમાં ન જોડો. ને પુત્રની આવી સુંદર વાત સાંભળી અને વેદવ્યાસજીએ કહ્યું કે હે પુત્ર, તું અધ્યયન કર. શેનું? તો કે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું અધ્યયન કર. કે આ પુરાણ છે એ વેદો સમાન છે, વેદોના સાર સમાન છે અને પવિત્ર પણ છે, ખૂબ જ પવિત્ર છે. મહાપ્રલયના સમયમાં જ્યારે ભગવાન નારાયણ વડલાના પાંદડામાં શયન કરી રહ્યા હતા ત્યારે ભગવતીએ અડધા જ શ્લોકમાં સંપૂર્ણ ભાગ શ્રીમદ દેવી ભાગવતનું જ્ઞાન આપ્યું છે. એ મંત્ર છે કે સર્વં ખલવિદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. એક વાક્ય બોલ્યા છે, ભગવાન પર્ણમાં સૂતા છે, એ સાંભળી અને એને સમજવાની કોશિશ કરે છે. એ વાક્યનો અર્થ થાય છે કે સર્વમ ખલવિદમ મેવાહમ નાન્યદસ્તિ સનાતનમ, કે આ બધું જ હું છું. મારા સિવાય બીજું કંઈ સનાતન નથી, હું એક જ સનાતન છું. આવો એનો અર્થ થાય છે જ ને. કેમ કે પરાંબાએ જ આ સૃષ્ટિનું સર્જન કરાયું છે. એટલા માટે ભગવાન નારાયણના નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે અને ભગવાન નારાયણે તે અડધો શ્લોક છે એ દિવ્ય જ્ઞાનથી બ્રહ્માજીને આપ્યો અને આ જ સહાયતાથી મેં દિવ્ય દેવી ભાગવત મહાપુરાણની રચના કરી છે. કેમ કે અડધો શ્લોક બ્રહ્માજીને આપ્યો તો બ્રહ્માજીએ તપ કરી અને વેદોની રચના કરી છે. એ વેદોના 4 ભાગ કર્યા છે. ત્યાર પછી વેદોમાંથી જ્ઞાનનું ઉપાર્જન કરી અને વેદ વ્યાસજીએ આ સંપૂર્ણ દેવી ભાગવતની રચના કરી છે કે જેમાં વેદોનો નિચોડ છે. અને સુખદેવજીને સંપૂર્ણ શ્રીમદ દેવી ભાગવત પુરાણનું અધ્યયન કરાવ્યું છે, એનો અભ્યાસ કરાવ્યો છે. સુખદેવજીએ ભગવાન વેદ વ્યાસજીની આજ્ઞાનું પાલન કર્યું તો તેમને શાંતિ ન મળી. ત્યારે વેદ વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર, હવે એક કામ કર, તને હજી આમાં શાંતિ ન મળતી હોય તો હવે તું રાજા જનક પાસે જા. એ મહાન જ્ઞાની છે, એ તને કાંઈક એવું જ્ઞાન આપશે કે જેનાથી તું વિવાહ સંસ્કાર કરવા માટે પ્રેરાઈશ, એનું કાંઈક નિવારણ કરશે તારા પ્રશ્નનું. વ્યાસજીની વાત સાંભળી માની અને ભગવાન સુખદેવજી રાજા જનકજી પાસે ગયા છે અને ત્યાં પણ આ બંને જગતના મહાન વિદ્વાનોનો, અંતરાત્માથી જોડાયેલા સાધુઓનો સંવાદ થાય છે. ઓ સહેલી મોરી
ભાગ્ય રે મળો યમને સાધુ રે પુરુષ નો સંયમને સાધુ રે પુરુષ નો સંગ સાહેલી મોરી ભાગ્ય રે મળો યમને સાધુ પુરુષ નો સંયમને સાધુ પુરુષ નો સંયમને સાધો વેદવ્યાસજી સુખદેવજીને જનક રાજા પાસે મોકલે છે. જનક રાજા એ મહાન તપસ્વી આત્મા છે. ત્યારે જ એને ત્યાં જાનકીજીએ અવતરણ કર્યું છે, એમને નથી કર્યું. એ જનકજી પાસે જાય છે અને બંને વચ્ચે ખૂબ સુંદર સંવાદ થાય છે કે બે બુદ્ધિજીવી છે. જનક રાજા છે પણ સાધુ પુરુષ છે, દિવ્ય પુરુષ છે, મહાન જ્ઞાની છે. અને સુખદેવજી કાંઈ જેમ તેમ ખરા, એ મહાન જ્ઞાની બૃહસ્પતિના શિષ્ય છે. સુખદેવજી જનક રાજાને પ્રશ્ન કરે છે, હે મહારાજ, કે મારા પિતા વ્યાસજી ઈચ્છે છે કે હું બધા ધર્મોમાં શ્રેષ્ઠ ગૃહસ્થ ધર્મને સ્વીકારું, એનો સ્વીકાર કરી લઉં. પરંતુ મેં ગૃહસ્થ ધર્મને બંધનકારી માની અને સ્વીકાર્યો નહીં. કૃપા કરી અને મારા આ સંશયનું નિવારણ કરી આપો મને. પ્રશ્ન કરે છે સુખદેવજી, મારે આનો રસ્તો શું લેવો? ત્યારે જનકજી આ સુખદેવજીને કહે છે કે હે સુખદેવજી, મોક્ષ મેળવવા વાળા બ્રાહ્મણે ઉપનયન સંસ્કાર આદિ પછી સૌથી પહેલા વેદ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે પોતાના ગુરુજીની પાસે જવું પડે અને ત્યાં વેદ આદિના અધ્યયન કરીને પછી ગુરુ દક્ષિણા આપી અને પાછા આવે ત્યારે તે મુનિએ વિવાહ કરવા જોઈએ અને પત્નીની સાથે ગૃહસ્થ ધર્મનું નિર્વહન કરવું જોઈએ, ગૃહસ્થી જીવન જીવવું જોઈએ. અભ્યાસ કરીને ગૃહસ્થાશ્રમમાં રહી અને એમણે ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન કરવું જોઈએ અને દરેક સ્થિતિમાં સંતુષ્ટ રહેવું જોઈએ. સુખ દુઃખ બંનેમાં સંતુષ્ટ રહેવું, ન્યાયપૂર્વક વ્યવસાય કરીને ધનની કમાણી કરીને ગૃહસ્થી બનવું, આવું જનક રાજા કહે છે. આગળ કહે છે કે કોઈનાથી પણ કોઈ પ્રકારની આશા ન રાખવી જોઈએ. સંસારીએ કોઈ દી કોઈની કાંઈ આશા કરાય નહીં, ભાગ્યમાં છે એ મળી જાય. અને સદૈવ અગ્નિહોત્ર, દાન કર્મ આદિ કરવા જોઈએ અને પુત્ર પૌત્રાદિ થાય પછી એમણે વાનપ્રસ્થથી જીવન જીવવું જોઈએ, વાનપ્રસ્થ આશ્રમમાં જવું જોઈએ. અને ચતુર્થ એટલે કે સંન્યાસને સ્વીકાર કરવો જોઈએ. જો આવું વેદ વાક્ય છે. આપણા 4 આશ્રમો છે. હવે અત્યારે સમય નથી, કાલે હું પરમ દિવસ ત્યારે એક દિવસ લઈશ આશ્રમો. એમાં 1 થી 25 વર્ષ સુધીનો બ્રહ્મચર્યાશ્રમ છે. આ 100 વર્ષના આયુષ્યમાંથી છે. આ તો દેવોની વાત છે કે જીવનના 4 ભાગ આપ્યા છે. પહેલો બ્રહ્મચર્યાશ્રમ, પછી બીજો ગૃહસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ ને ચોથો સંન્યાસાશ્રમ. એમાં પહેલો પડાવ છે
એમાં વિદ્યાભ્યાસ કરવાનો બ્રહ્મચર્યનું પાલન કરીને, એટલા માટે બ્રહ્મચર્ય આશ્રમ. બીજો તો કે વિવાહ સંસ્કાર થાય ને ગૃહસ્થ